ઘણા લોકોને એ વસ્તુમાં તકલીફ પડતી હોય છે કે આપણે આઈસપેક યુઝ કરીએ કે હોટપેક યુઝ કરીએ. આઈસપેક અને હોટપેક એ બંને ટ્રીટમેન્ટ એક અલગ પાથવેની ટ્રીટમેન્ટ છે. આઈસપેક એટલે કે તમારું કોઈ પણ જાતનું અક્યુટ પેઇન હોય કે જેની અંદર તમારે આઈસપેકનો યુઝ કરવો જરૂરી છે, અને હોટપેક એવું છે કે જેની અંદર તમારે કોઈ પણ જાતનું જૂનો દુખાવો હોય તમારો, તો એની અંદર તમે હોટપેક યુઝ કરી શકો છો. આઈસપેકનો મિથ એવો છે કે આઈસપેક તમને કોઈ પણ જાતની ઇમિડિયેટ ઇન્જરી થઈ હોય કે જ્યારે તમને સોજો આવ્યો હોય, દુખાવો હોય, ત્યારે તમે આઈસપેક મૂકીને એ પેઇનને રિલીફ કરી શકો છો. બટ એ આઈસપેકને તમારે ડાયરેક્ટ અપ્લાય કરવો એ પણ હિતાવત નથી. એને એક લેયરમાં રાખીને તમે કરશો તો એનાથી વધારે સારું રહેશે. એ જ રીતે હોટપેકને તમારો દુખાવો જૂનો થઈ જાય છે અને ત્યાર પછી તમે તમારા મસલ્સની સ્ટીફનેસ અને પેઇનને દૂર કરવા માટે હોટપેકનો યુઝ કરો તો એ તમારા માટે ઘણું સારું રહેતું હોય છે અને એ હિતાવત હોય છે. એટલે આ બંને ટ્રીટમેન્ટને તમે મિક્સ કરશો તો એનાથી તમને જે પ્રોબ્લેમ છે એ સોલ્યુશન નહીં આવે. એટલે રાઈટ ટાઈમે રાઈટ સોલ્યુશન લાવો, એ જ તમારા માટે બેસ્ટ છે.